મોઢવાડિયા પરિવારને આંગણે મારા તમામ ભાઈ બહેન સૌ મહેમાનોને અમે આવકારીએ છીએ, સ્વાગત અભિવાદન કરીએ છીએ અને ગણતરીની ક્ષણોમાં જ આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, આજના અમારા ખાસ 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 જેને કહી શકાય બેન અંજલિ અને કરણકુમાર ગણતરીની ક્ષણોમાં જ્યારે અહીં ઉપસ્થિત થવા જઈ રહ્યા હોય ત્યારે મિત્રો બેન રિદ્ધિ દવે પ્રેઝન્ટ શિવ ઇવેન્ટના અમે સૌ કલાકારો આજે મોઢવાડિયા પરિવારના આંગણે ખાસ તમારો પ્રેમ બનાવવા માટે આવ્યા હોય, તમારું મનોરંજન કરવા માટે ઉપસ્થિત થયા હોય ત્યારે અમારા આંગણે આ શુભ અવસરે ઉપસ્થિત આપ સૌ માનવંતા મહેમાનોને અમે આવકારીએ છીએ, ભાવભીનો સત્કાર કરીએ છીએ, ભલે પધારી આપ સૌને અમે વધાવીએ છીએ. ઓકે છે, ઓકે, તમે જ્યારે કહો ત્યારે બેન અમે રેડી છે ટૂંકમાં. હા, આવવા દો, વાંધો નહીં, આવવા દો બા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ શુભ કાર્યની શરૂઆત એમ કહેવાય કે વક્ર શુંડ વાળા અને એમ કહેવાય કે કરોડો સૂર્ય સમાન એ ગણપતિ મહારાજને યાદ કરી કે જે ગણપતિ મહારાજ નિર્વિઘ્ન આપણું આ કાર્ય પરિપૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે સૌ પ્રથમ એને યાદ કરી અને આ શ્લોક અહીંથી અર્પણ કરવામાં આવે. બેન રિદ્ધિ દવે પ્રેઝન્ટ શિવ ઇવેન્ટના અમે સૌ કલાકારો આજે જ્યારે અમારા મોઢવાડિયા પરિવારના આંગણે ચિરંજીવી બેન અંજલિ અને ચિરંજીવી કરણકુમારના શુભ લગ્ન પ્રસંગે એમ કહેવાય કે જબરદસ્ત રાસ કરવાની જમાવટ કરવાની હોય અને ગણતરીની ક્ષણોમાં જ એક આન બાન અને શાન સાથે જ્યારે બેન અંજલિ અને કરણકુમાર ઉપસ્થિત થવા જઈ રહ્યા હોય, આપણે એની બસ 2 મિનિટ પૂરતી એમ કહેવાય કે રાહ જોઈએ. એક ખાસ અદાથી આ બંને અત્રે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપે સંસ્થિતા નમસ્તે શ્રી પ્રભુ તું આપે એટલું લઉં, નહીં ઓછું કે નહીં વધારે, પ્રભુ તું આપે એટલું લઉં.
અને એમ કહેવાય કે જ્યારે મારો હરિ મારો નાથ આખો દરિયો લઈને ઊભો હોય એની સામે એમ કહેવાય કે આપણે ચમચી લઈને ઊભા હોય, પણ સાહેબ દયાળુ નાથની કેવી કૃપા. આજે જ્યારે હિનાબેન અને પ્રફુલભાઈની લાડકડી સુપુત્રી ચિરંજીવી બેન અંજલિ અને સરલાબેન અને ભરતભાઈના લાડકડા સુપુત્ર કલનકુમાર આવી રહ્યા છે, ત્યારે આવો વધાવીએ. ઓ પધારો ને બારે દે કેસરીયા મોરે બાનમાં પધારો ને મારે દેશ રે પધારો મારે પધારો ને મારે દેશ પધારો ને મારે
ભાઈ, રજવાડી એન્ટ્રી, જબરજસ્ત એન્ટ્રી ભાઈ. હું કન્યાના પિતાશ્રી પ્રફુલભાઈ પોપટભાઈ મોઢવાડિયા સાથે કન્યાના માતાશ્રી હિનાબેન, હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખરેખર દીકરીને ખૂબ લાડ લડાવ્યા છે. અને અમારા અંજલિબેન જ્યારે પોતાના પિયુષ સાથે એમ કહેવાય કે જબરજસ્ત આ એન્ટ્રી સાહેબ, હે એટલા માટે મારે કહેવું પડે કે પ્રભુ તું આપે એટલું લઉં, નહીં ઓછું કે નહીં વધારે, પ્રભુ તું આપે એટલું લઉં. હે અને ભલે હોય મોંઘા પણ મોતી ખવાય નહીં. હે ભલે હોય મોંઘા પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં, પ્રભુ તું આપે એટલું લઉં. અને ભલે ને હોય મિલ માલિક, ભલે ને હોય મિલ માલિક, પણ તાકા પહેરે નહીં, સવા ગજ પહેરે સૌ, પ્રભુ તું આપે એટલું લઉં. મારા દયાળુ નાથની કેવી કૃપા સાહેબ. અમારા એમ કહે કે મોઢવાડિયા પરિવારને આંગણે આ સરસ મજાનો પ્રસંગ, તમે વિચાર તો કરો, જંગલમાં આખું મંગલ ઊભું કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન પ્રફુલભાઈ, હિનાબેન, લાડકડી દીકરીને ખૂબ લાડ લડાવ્યા છે. ત્યારે આવો દીકરીના લગ્નની પૂર્વ સંધ્યાએ એમ કહેવાય કે નેશનલ ઇન્ટરનેશનલ લેવલના જે કલાકારો આજે આપણા આંગણે ખાસ એમ કે રાસ ગરબાની જમાવટ કરવા માટે ટીવી આર્ટિસ્ટ પ્રશાંત મકવાણા, માલા નિમાવત, રિદ્ધિબેન દવે, અમે સૌ સાથે મળી અને એક એવી યાદગાર આજની આ સંધ્યા આપણી વચ્ચે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો આવો સૌપ્રથમ રાસ ગરબાના આપણે શ્રી ગણેશ કરીએ. મારા તમામ ભાઈ બહેન સૌ મહેમાનો નમ્ર વિનંતીને પ્રાર્થના, સૌપ્રથમ આપણે તાળી રાસથી શરૂઆત કરશું. તો પધારો, આપ સૌનું સ્વાગત અભિવાદન છે. તાળી રાસ શરૂ થવા જઈ રહ્યો છે. કૃપા કરી જેટલા ભાઈઓ બહેનો મહેમાનો બેઠા છે તમામને નમ્ર વિનંતી, આમાં ઉંમરનો કોઈ બાદ નથી. અમારે સૌનું એક યાદી રૂપે વિડીયો શૂટિંગ કરવાનું હોય. કૃપા કરી સૌ પધારો. જેટલા ભાઈઓ બહેનો મહેમાનો બેઠા છે બધાને નમ્ર વિનંતી, ઝડપથી આવી જાય, ઝડપથી પધારો. ચાલો આપણે રાસ ગરબાના શ્રી ગણેશ કરવા જઈ રહી છીએ. જેટલા મારા ભાઈઓ બહેનો માતાઓ જેટલા બેઠા છે બધાને નમ્ર વિનંતી, પધારો, આપનું સ્વાગત છે. રાસ ગરબાની શરૂઆત આપણે કરીએ. તાળી રાસથી પ્રથમ રાઉન્ડ આપણે શરૂ કરવા જઈ રહ્યા હોય તો આવો, હું આમંત્રણ આપું છું ભાઈ પ્રશાંત મકવાણા, માલા નિમાવત અને રિદ્ધિબેન દવેને. સરસ મજાની આ રાસ ગરબાની શરૂઆત થાય. શરૂઆતથી સાંભળીએ આપણે તાળી રાસ.